નમસ્કાર મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી હૃદયસ્પર્શી કહાની લઈને આવ્યો છું જે તમને જીવનના સાચા સંબંધો અને નિસ્વાર્થ પ્રેમનું મહત્વ સમજાવશે. આ વાર્તા તમને હસાવશે, રડાવશે અને અંતે તમારા હૃદયને એક હૂંફ આપશે. તો ચાલો શરૂ કરીએ આ સુંદર સફર. તૂટેલા સંબંધોની મોહબ્બત, એક વૃદ્ધાશ્રમની અનોખી પ્રેમ ગાથા. શહેરના ઘોંઘાટથી દૂર એક શાંત ખૂણે આવેલો આશીર્વાદ વૃદ્ધાશ્રમ ઘણા વૃદ્ધો હૃદયનો આશ્રય સ્થાન હતો. અહીં દરેક ચહેરા પર ભૂતકાળની કોઈ કહાની છુપાયેલી હતી. કોઈના આંસુમાં અધૂરી ઈચ્છાઓ હતી, તો કોઈના સ્મિતમાં વીતી ગયેલા દિવસોની યાદો. આ વૃદ્ધાશ્રમમાં એક નવી સવાર ઉગી હતી, પણ એ સવાર કંઈક અલગ જ સંદેશ લઈને આવી હતી. આજે અહીં બે નવા સભ્યો જોડાવાના હતા. એક હતા નિવૃત્ત શિક્ષક, શાંત અને ગંભીર સ્વભાવના રમણીકલાલ, અને બીજા હતા એક ગૃહિણી, હસમુખા અને વાતોડિયા સ્વભાવના કમળાબેન. બંને પોતાના પરિવાર દ્વારા ત્યજી દેવાયેલા હતા, પણ તેમના નસીબમાં એક અનોખી મુલાકાત લખેલી હતી. રમણીકલાલ એક ખૂણામાં ચૂપચાપ બેસી રહેતા. તેમની આંખોમાં એક વિચિત્ર શૂન્યતા હતી. તેમને કોઈની સાથે વાત કરવી ગમતી ન હતી. તેમનું જીવન જાણે પુસ્તકો અને યાદો પૂરતું જ સીમિત હતું. બીજી તરફ કમળાબેન આવ્યા ત્યારથી આશ્રમમાં એક નવી જીવંતતા આવી ગઈ હતી. તેઓ બધા સાથે વાતો કરતા, ગીતો ગાતા અને મજાક મસ્તી કરતા. તેમનું હાસ્ય આશ્રમના સુમસાન વાતાવરણમાં એક તાજી હવા જેવું હતું. કમળાબેન વારંવાર રમણીકલાલ સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા, પણ રમણીકલાલ હંમેશા તેમને અવગણતા. કમળાબેન સમજાવતા હતા કે રમણીકલાલના મનમાં કોઈ ઊંડું દુઃખ છુપાયેલું છે. એક બપોરે કમળાબેન રમણીકલાલના રૂમ પાસે પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને અંદરથી ધીમા અવાજે ગીત ગાવાનો અવાજ સંભળાયો. તેમને આશ્ચર્ય થયું. રમણીકલાલ, જે ક્યારેય બોલતા ન હતા, તે ગીત ગાઈ રહ્યા હતા. તેમણે ધીમેથી બારણું ખોલ્યું અને જોયું તો રમણીકલાલ એક જૂના ફોટાને જોઈને રડી રહ્યા હતા. કમળાબેન તરત સમજી ગયા કે આ તેમની પત્નીનો ફોટો હશે. કમળાબેન અંદર ગયા અને શાંતિથી તેમની બાજુમાં બેસી ગયા. આપને યાદ આવે છે? નહીં? કમળાબેને ધીમા અવાજે પૂછ્યું. રમણીકલાલે પહેલીવાર તેમની સામે જોયું અને તેમની આંખોમાં વર્ષોથી દબાયેલી પીડા ઉભરી આવી. ધીમે ધીમે કમળાબેને રમણીકલાલને વાતો કરવા માટે પ્રોત્સાહિત કર્યા. રમણીકલાલે તેમને કહાની કહી. તેમને એક જ દીકરી હતી, જે અમેરિકામાં સ્થાયી થઈ હતી. તેમની પત્નીના અવસાન પછી દીકરીએ તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા, કારણ કે તેની પાસે તેમની સંભાળ રાખવાનો સમય ન હતો. રમણીકલાલનું હૃદય તૂટી ગયું હતું. કમળાબેન પણ તેમની વ્યથા સમજતા હતા, કારણ કે તેમને પણ તેમના દીકરાઓએ છોડી દીધા હતા. બંને એકબીજાની વેદના સમજી અને એકબીજાના દુઃખોમાં સહભાગી બન્યા. ધીમે ધીમે તેમની વચ્ચે એક અનોખો, અતૂટ સંબંધ બંધવા લાગ્યો. વૃદ્ધાશ્રમના અન્ય સભ્યો આ બંનેને જોઈને ખુશ થતા. રમણીકલાલના ચહેરા પર હવે સ્મિત દેખાવા લાગ્યું હતું અને કમળાબેનના હાસ્યમાં વધુ ખુશી ઉમેરાઈ હતી. તેઓ સવાર સાંજ સાથે બેસતા, વાતો કરતા અને એકબીજાનો ટેકો બનતા. કમળાબેન રમણીકલાલ માટે ગરમ ચા બનાવતા અને રમણીકલાલ કમળાબેનને પુસ્તકો વાંચી સંભળાવતા. આ સંબંધ પ્રેમનો હતો, પણ તેમાં કોઈ શારીરિક આકર્ષણ ન હતું, માત્ર આત્મિક શાંતિ હતી. તે બંનેએ એકબીજાના તૂટેલા સંબંધના ઘા પર મોહબ્બતનો મલમ લગાવ્યો હતો. આ સંબંધે તેમના જીવન જીવવાની એક નવી આશા આપી. એક શિયાળાની ઠંડી રાત્રે રમણીકલાલની તબિયત અચાનક લથડી. કમળાબેન તેમની બાજુમાં જ હતા. તેમણે આશ્રમના સ્ટાફને બોલાવ્યો અને ડૉક્ટર આવ્યા. રમણીકલાલના છેલ્લો શ્વાસ ચાલી રહ્યો હતો. તેમણે ધીમેથી કમળાબેનનો હાથ પકડ્યો અને તેમની આંખોમાં જોયું.
કમળાબેનની આંખોમાં આંસુ હતા, પણ રમણીકલાલના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. આભાર કમળા, તમે મને ફરીથી જીવતા શીખવાયું, તેમણે ધીમા અવાજે કહ્યું અને કમળાબેનના હાથમાં તેમનો જીવ છોડ્યો. કમળાબેન ભાંગી પડ્યા, પણ તેમના હૃદયમાં રમણીકલાલનો પ્રેમ હંમેશા જીવંત રહ્યો. રમણીકલાલના ગયા પછી કમળાબેન તેમની યાદમાં જીવ્યા. તેમણે રમણીકલાલના અધૂરા પુસ્તકો પૂરા કરવાનો પ્રયત્ન કર્યો અને તેમની યાદમાં વૃદ્ધાશ્રમની એક નાનકડી લાઇબ્રેરી શરૂ કરી. કમળાબેન જીવનના અંતિમ શ્વાસ સુધી વૃદ્ધાશ્રમમાં નિસ્વાર્થ ભાવે સેવા કરી. આશ્રમમાં આવતા નવા સભ્યોને તેઓ રમણીકલાલની વાર્તા કહેતા અને પ્રેમ અને સંબંધોનું સાચું મહત્વ સમજાવતા. તેમની કહાનીએ ઘણા લોકોના હૃદયને સ્પર્શ કર્યો અને તેમને શીખવ્યું કે તૂટેલા સંબંધો પણ મોહબ્બતથી ભરીને બંધાઈ શકે છે. આ માત્ર બે વૃદ્ધોની કહાની ન હતી, પણ નિસ્વાર્થ પ્રેમ અને આત્મિક શાંતિની એક સાક્ષાત ગાથા હતી. પ્રિય મિત્રો, શું કેવું તમારું આ સ્ટોરી વિશે? કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો. અને હા, સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.